હા, કેમ છો ભાઈ? બસ બસ સાહેબ એકદમ મજામાં. આપની તબિયત કેવી છે સાહેબ? અરે મોજે મોજ. મેં જોયું, મેં કીધું સાહેબ ના વિડીયોમાં આવી ગયું છે. હા હા, એ અઠવાડિયું થઈ ગયું, હવે તો મટી ગયું. તમે ટ્રીટમેન્ટ કરાવો સાહેબ. હા, હા. તમે બહુ સારું એવું માર્ગદર્શન આપી દીધું હો, મસ્તી હા, મસ્તીમાં. હા, હા. અને એમાં હું આમ ઓલા વિદ્વાન વકીલ કેમ જોવે એવી રીતે હવે જોઈ શકાય સારું. તમને બધું નાખતો જોઉં છું, તમે જોતા હા, રહીશો. હા, હા, જોતો એક મેસેજ જોયા વગરનો ન હોય. હા, હા. તમે કેતા હશો, ભાઈ હવે વકીલાતમાં હા, જાય નહીં તો હવે સારું. સરકારી હારી નોકરી છે નથી જવું, નકર તો કહી દે, હું જ સલાહ આપી દે કે LLB કરીને જોયા જાવ એમ. હવે સાહેબ આજ મારે કોર્ટની તારીખ હતી. બરોબર છે. એમાં એક તમે આપણે ખબર, તમે એકવાર મને કીધું હતું કે સાહેબ આપણે નોન નંબર હોય ને સાધની કાગળો મંગાવો. મેં કીધું એના ઉપરથી મેં એમાં એકરારનામા તમે બધું બોલતા હતા ને, મારા મગજમાં બધું સેવ હતું સાહેબ. બરોબર છે. એના આ કેવાય ને NXC કેવાય ને એ બધું મને યાદ હતું. બરોબર છે. તો પછી મેં એકવાર મેસેજ કર્યો હતો તમને, આપ સાહેબ ને. તો તમે મને એમ કીધું હતું કે આ હુકમના અલગ અલગ આંખમાં શું રજૂઆત હતી ને તમારે મને મોકલવી પડે. હા, બરોબર છે. એટલે મેં એ બધી પછી એક ભાઈબંધ ને કહી અને બધું મંગાવી લીધો ડેટા. અને બધો ડેટા મારી પાસે આવી ગયો. પછી એના મેં બધા રજૂઆત. તો હવે એક માણસ હોય, એક માણસ સાહેબ, એનું કેટલી જગ્યાએ, બે જગ્યાએ મૃત્યુ બની શકે? નો, શક્ય જ નથી ને, કોઈ કાળે શક્ય નથી. તો ઓલા લોકો ડુપ્લિકેટ એને મરણનું સર્ટિફિકેટ ઉપજાવ્યું. બરોબર, એમાં પંચરોજકામમાં નામ આવ્યું 2 જણાના. બરોબર છે. બરોબર, એને પછી સરકારી કામે એટલે એકરારનામા મામલતદાર સાહેબની કોર્ટમાં દીધું, એટલે સોગંદનામું ખોટું કર્યું. એ ફોલ્ટમાં આવી ગયા બરાબર ના, તો હવે એ બધા આવી ગયા. ખરેખર ઓલો મૃત્યુ છે ને મારી ઘરે થયું હતું, અને એની તમામ મરણોત્તર ક્રિયા છે ને અમે કરી હતી, અને પહેલેથી જ અમારા ભેગા હતા. રાઈટ. બરોબર, એટલે એ એક બાજુ આપણી ફેવર થઈ ગઈ. 2011 અમે ટ્રીટમેન્ટ કરી હતી સાહેબ, અને બહુ સારી એવી હોસ્પિટલ ની અંદર એનું પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. એટલે વિવિધ સિવિલ હોસ્પિટલ ના મારી પાસે પુરાવા હતા, અને આ હતા. હામે આર્ગ્યુ થઈ ને સાહેબ, મેં મારા વકીલ ને કઈ ટપ્પા નહોતા પડતા, મેં એને બધું કન્વિન્સ કરીને સમજાવી દીધું આગલા દિવસે. તો કાલે એને રજૂઆત કરી, સામે મારી પાર્ટી કે આપણે સમાધાન કરી નાખવાનું છે. પણ કરી લે ભાઈ, સમાધાન કરતો હોય ને, અને આપણને આપણી ઈચ્છિત રકમ મળી જતી હોય. હા, કારણ કે કોર્ટ કેસ છે ને એનો કોઈ ઈલાજ નથી, ઉકેલ નથી. એ લાંબુ હાઈલા જ રાખે, આજે આપણે જીતીએ, કાલે ઈ જીતે, વળી અપીલમાં જાય, કદાચ જીતે નહીં તો અપીલમાં જાય. એના કરતા આપણને એમ જેને કહેવાય ને, આપણું મન માને કે આટલી રીઝનેબલ બરાબર છે, એ મળી જતું હોય તો સમાધાન કરી નાખવાનું. હા, એટલે એટલે એમ આપણું સાહેબ ને કોઈ ગણતરી પૈસા માટે અમે નહોતા દોડતા. સાચી વાત છે, ન્યાય માટે જ આપણે દોડીએ છીએ. એને એક શબ્દ બોલ્યા કે સાહેબ, એનો એક શબ્દ છે ને મારા જીવનમાં ચોટી ગયો કે અમારે તમારે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હા, ખટકી ગયો હોય આપણને. બરોબર છે. તમને આજે હું એમ કહી દઉં કે સાહેબ, તમારે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તમે બીજી વાર ફોન ન કરતા, અને એ અમારા પૂર્વજ નું હતું. તો તમને મગજમાં એ શબ્દ ચોટી જાય કે ન ચોટી જાય? ચોટી જાય, સવાલ જ નથી. અને આજ દિન સુધી તમારે અમારે વાત થઈ હોય તો મને કહેજો, એટલે હું એની સામે જીદ ભરાણો. હા, બરોબર છે. પણ સારું છે, સમાધાનમાં આવતો હોય ને તો આયા ઊંટ પાડ કે નીચે સવારી કરી લેવાય, થોડું વધારે માગી લેવાય. એવું નથી, ખોટો માણસ હોય ને તો આપણે કઈ 50% કામ કરવું એવું જરૂરી નથી. આપણું મન માનતું હોય ને એમાંથી પતાવી લેવાય. અને આમાં શું છે, ખેંચવાનું, જેટલું ખેંચી એટલું વધારે મળે. હા, એટલે ઈ લોકો છે ને અત્યારે હલવાઈ ગયા. પણ સમિતિ નહીં ખેંચવાનું, વાતમાં ખેંચવાનું. પછી એટલું નહીં ખેંચવાનું કે પ્લાસ્ટિક મુકાઈ જાય ને હાથમાં લાગી જાય, એટલું પ્લાસ્ટિક નહીં ખેંચવાનું. ના 100%. પણ એમાં ખાલી એટલું જ કીધું સાહેબ, આખી કોર્ટ ચકિત થઈ ગઈ. તો એક વ્યક્તિનું ખાલી વકીલ સાહેબ એટલું જ કીધું, એક વ્યક્તિનું અલગ અલગ તારીખમાં અલગ અલગ જગ્યાએ મૃત્યુ કેવી રીતે શક્ય હતું. બસ પાયામાં ન્યાથી ખોટા આવી ગયા. બરોબર. એટલે એ તો ખરેખર તો બધા ફિટ થાય, પણ શું છે, સરકારી તંત્રને દોષ નથી હોતો. સમરથ કો નહીં દોષ ગોસાઈ કહેવત છે ને, એ કોઈ ડિફોલ્ટમાં ન આવે, એ તો એ કંઈક ને કંઈક બાના કાઢીને છૂટી જાય, એને કઈ બીજું લાંબુ થતું નથી. પણ કેસ તમારી તરફેણમાં 100% આવી ગયો ને. હા, દસ્તાવેજ બનાવેલો હતો ને, પેલા સામે વાળા 4 પ્રતિવાદી હતા સાહેબ, 3. બરોબર, એમાં 2 જ મેં ઉખેડી નાખ્યા. હવે વાહે વઈધા ઈ ભૂલ ક્યાં કરી ગયા, એને મામલતદારમાં ઈ કેસ હલાવ્યો ને પ્રાંતમાં હલાવ્યો. પછી જેના નામે દસ્તાવેજ કરેલો હતો ને સાહેબ, ઈ ભાઈ જઈને કોર્ટમાં કેસ આપ્યો પાછો. બરોબર કે આ નોંધ કાયમ રાખવું. એટલે હવે તો ઈ એના પર મિલાપી પણ સંડોવાઈ ગયો. બધા ફિટ થઈ ગયા હરખાઈના. આ તો આપણે ફોજદારી ફરિયાદ નથી કરતા ને કે એમાં ફિટ થાય, પણ એટલું બધું લાંબુ નથી કરવું આપણે. સીઆઈડી ક્રાઇમમાં સાહેબ દઈ દઈ ને, સીઆઈડી એટલે આની સાહેબ 5000 પન્નાની ચાર્જશીટ બને હો સાહેબ. એટલું બધું આપણે આગળ ન જવાય, આપણે આપણી મિલકત લઈ લઈએ ઘણી.
હા બસ એમ નહીં, આ તો હું ખાલી વાત કરું છું. સાચી વાત છે. તકેદારી આયોગમાં જાય ને એમ તો એ બધાને રસોઈ હોય, એમ બધાને પૈસા મળે પછી હારે આવે પેટ ભરીને, સમજ્યા? આમાં તો મિલકત કરતા 10 ગણું વયું જાય પછી સામેવાળાનું. હા, સામેવાળાનું વયું જાય. નહીં માને તો પછી કેવાનું હોય કે માની જશે. નો માને ને તો થોડુંક આ છે ને ભાષા થોડીક આપણે વાપરી નાખવાની, એટલે એનો એડવોકેટ સમજી જાય ને પોતે સમજી જાય. હા. સારું, ચાલો. હા, ખૂબ ખૂબ અભિનંદન. અને સોગંદનામું કરવાનું કહે તો આપણે કઈ રીતે કરવા એ હું તમારી પાસે ગાઈડન્સ માંગીશ. હા, કેજો આપીશ. કે ભવિષ્યમાં મારે વિલ પ્રોબેટ લેવાનું થાય તો અમે ભવિષ્યમાં દાવો નથી કરતા એવું બધું આપણે મોકલવા પડશે ને. હા, બરોબર છે. તો 100% સાહેબ તમારી સલાહ લેવા એ બધું એકી હારે જ લઈ લેવાનું આપણે, જે લખાણ થાય ને ભવિષ્યમાં આપણે એને પૂછવાનું બોલાવવા ન જવો પડવો જોઈએ. હા, એટલે પાર્ટીશન માં પાછો એ લોચો કરીને ઉભો રહે ત્યારે શું કરવાનું? એટલે એ પાછું એનું ક્યાંય અવેજ નો, એનો ક્યાંય હિસ્સો નો રહેવો જોઈએ, એવું જ આપણે લખાણ લેવાનું થાય ને. હા, સાચી વાત છે. લેવાનું થાય ને સાહેબ? હા, લેવાનું થાય. તો એને ધરોડી કહેવાય, ધરોડી ને ધરમૂળથી કાઢવી પડે, નકર પાછી ઉગે, સમજ્યા? ક્યાંક ને ક્યાંક આપણને નડે. પણ સાહેબ તમે ખરેખર આ બીજા કોઈ વ્યક્તિને સાહેબ કોઈ લાભ થયો હોય કે ન થયો, અને હું તો ખરેખર એને બીજાને મારી અન્યાય થયો ને એ બીજા કોઈને અન્યાય ન થવો જોઈએ એટલા માટે હું કેમ આવ્યો હતો, તમે મને શીખવા દીધું. સારું છે, આ વાતને મૂકવી છે યુટ્યુબ માં, તમને અનુકૂળતા છે? જો મને કોઈ વાંધો નથી સાહેબ, 100% આમાં શું લેવાના આપણે ખોટું, આપણે શું ખોટું કર્યું? આપણે ખોટું નથી કર્યું, બીજાને ખબર પડે કે અન્યાયનો ભોગ બન્યા હોય ને તો લડાઈ કરો ને ન્યાય હંમેશા મળે, થોડોક મોડો મળે પણ મળે ખરો. હા, ના 100% સાહેબ મૂકવાનું જોઈએ ને. હા, ભલે સારું આવજો. હા, આજે છે.